હું જુનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમમાં અત્યારે અમારી બેઠક છે ને ચાઇલ્ડ હેલ્પલાઇન પ્રોજેક્ટ કોર્ડિનેટર છું. અને ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક વિડીયો વાયરલ થયો હતો કે 6 વર્ષની બાળકીને એની માથે બહુ ખરાબ રીતે માર માર્યો હતો. આ વિડીયો અંતર્ગત કોઈએ 1098માં કોઈ જાગૃત નાગરિકે કોલ કરેલો કે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમની જરૂર છે. આથી અમને અમારા સીયુજીમાં ફોન આવેલો કે આવી રીતના એક કેસ છે ને કેસની ડિટેલ મળતા જ હું પ્રોજેક્ટ કોર્ડિનેટર અને અમારા કાઉન્સેલર પૂનમબેન પરમાર જે મારી પાછળ ઉભા છે અમે બંને ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં જઈને જોયું કે બાળકીની હાલત સાચે જ ખરાબ રીતે કન્ડિશન હતી. એને પીઠના ભાગે બહુ ખરાબ રીતે માર મારેલો હતો અને ચાર્જરના જે કેબલ હોય એનાથી એને મારવામાં આવેલો હતો. આ પરિસ્થિતિ જોતા જ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કાઉન્સેલર દ્વારા અને મેં તરત જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરી અને 112ની ટીમને બોલાવી હતી. 112ની ટીમ આવી અને એમ્બ્યુલન્સ પણ સાથે આવી હતી, પણ એમ્બ્યુલન્સની એટલી બધી જરૂર ના લાગતા એ લોકો જતા રહ્યા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશને અમે લોકો બધા એના વાલી સાથે પહોંચ્યા હતા. ત્યાં સી ડિવિઝનમાં બાળકીની માતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી અને કોઈ બીજું ફરિયાદી ના વધતા હું ખુદ જ ફરિયાદી બની હતી. જે મેં એક જાગૃત નાગરિક તરીકે ને એક બાળકના પ્રોજેક્ટમાં હું કામ કરું છું કે જિલ્લા બાળ પ્રોજેક્ટ અધિકારી છું. એના અંતર્ગત મેં એક ફરિયાદ નોંધી હતી અને ત્યારબાદ બાળકીનું એ લોકોનું કાયદાકીય SOP પ્રમાણે બાળકીનું મેડિકલ ચેકઅપ જરૂરી હોવાથી રાતે બાળકીને સિવિલ હોસ્પિટલે લઈ જઈને મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકીને શિશુ મંગલ જે આપણે CCI સંસ્થા છે ત્યાં હેન્ડઓવર કરવામાં આવી હતી. અને ત્યારબાદ આજે 3 વાગ્યાની આસપાસ બાળ કલ્યાણ સમિતિ જે આપણે બેસે છે ત્યાં આપણે બાળકીને રજૂ કરવામાં આવી હતી અને બાળકીના મા બાપને પણ બોલાવવામાં આવ્યા હતા. પણ એ ચેરપર્સનના આદેશ અનુસાર બાળકીને હાલ શિશુ મંગલ સંસ્થામાં જ સોંપવામાં આવી છે અને આગળ એ લોકો કાર્યવાહી કરી ખુદ મેડિકલ ચેકઅપ કરી અને પછી બાળકીનું ઘર તપાસ કરી અને એ લોકોને જો યોગ્ય લાગશે તો બાળકીને હેન્ડઓવર કરશે એના માતા પિતાને. આપનું નામ શું? શીતલ મારુ. જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાઉસિંગના મકાનમાં જે બનાવ બનેલો તેમાં GVK EMIR ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શીતલબેન મારુ દ્વારા છે એ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર જે 24/7 શરૂ રહેશે 1098 તેના મારફતે આ જે હાઉસિંગના મકાનમાંથી પડોશીએ જાણ કરેલી કે એક બાળકીને તેના માતાએ મારેલો છે. આથી આ ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આ બાળકીને લઈ અને જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલા છે. બાળકીના શરીરે ઈજાઓના નિશાનો હોય. આ ઉપરાંત આ જે 6 વર્ષની દીકરી છે તેની ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ચાઇલ્ડ વેલફેર કમિટીના પોલીસ કર્મીની મારફતે પૂછપરછ કરતા તેની માતાએ છે તેને પીઠ પાછળ મોઢાના ભાગે તથા હાથ અને પગે મારેલો હોય અને તેના નિશાનો પણ હોય. આથી જુવેનાઇલ જસ્ટિસ એટલે કે JJ એક્ટની કલમ 75 અને BNSની કલમ 115 મુજબ આજે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે બાળકીની માતા છે તેના વિરુદ્ધ છે ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ બાળાને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારની પોલીસે તાત્કાલિક તેની સારવાર કરાવી અને શિશુ મંગલ જે સંસ્થા છે ત્યાં મૂકવામાં આવેલી છે. ये कौन मारती है तेरे को? मम्मी। कब मारा था? ऐलान करती हूँ कहीं मार के आप बाबू ने भी ये क्या किया था? मम्मी ने मारा था. दिखाओ. गरम तावी तो अडायलो लागे आम पाछळ भरतो नहीं वायर से मारा. ऊंचું करतो વાયર થી અરે ओहो ओ આ છોકરીને મારી કે હું કરી જીભમાં અરે આમ ફરતો બેટા આમ કા જીભ આ ગરદન ઊંચી કર આ હું છે હા આમ કા જીભ બારે કાતા जो खाटा है આમ જા कब मारा था तेरे को? ऐलान करती हूँ कहीं मार के केवे दी मारी थी बेटा? ना ने खाली बहू में मुंह में नहीं मारा. એટલે किससे मारा था? वायर से. वायर से ओहो एक वायर से एक कहीं ने ओला बेलना से. वेलना से वेलन से વાયર ને વેલન થી रोज मारती है तेरी मम्मी? कौन तेरा पप्पा मारता है मम्मी मारती है? मम्मी. मम्मी मारती है मारते. क्या तेरे को डराती है? मम्मी नहीं डराती खाली मारती है. मारती है अच्छा कोई बात नहीं
જો ભાઈ આ હદે છોકરીને ટોર્ચર કરે છે, નાની એવી છોકરી છે અને એને મમ્મી એને એટલું બધું ટોર્ચર કરે છે, બરોબર છે. આ તો અત્યારે રડતી હતી એટલે ઉપરથી અહીંયા રહી છે, ઉપરથી અમે એને નીચે લઈ આવ્યા, બરોબર. મજૂર ના મળતા હોય, બરોબર વાત છે, પણ તમે એને એટલી હદે મારો છો આવા વાયર થી ને. એ તો બચ્ચું છે, એ તો બચ્ચું છે, એને ખબર ના પડે. પણ એ બચ્ચું ઉભા રહ્યો, તમે તો સમજો છો કે નહીં? જો બેન તમારે અહીંયા રહેવું હોય ને તો આ બધી અહીંયા નહીં હાલે, બરોબર છે. તમે જીવ હોય ભાઈ, તારા ઘરમાંથી હાલતું હોય એટલે આ રીતે છોકરીને ટોર્ચર કરવાનું, એટલે આ હદે ટોર્ચર કરવાનું ભાઈ. તારા ઘરની મેટલ હોય તો બરોબર વાત છે. તમારે ઘરની મેટલ હોય ને, તમારા ઘરના મકાન હોય ને, અહીંયા નહીં હાલે મારો ભાઈ. હો, તારે વિશાલને ફોન કરવો હોય તો વિશાલને ફોન કરી દેજે. તમને ખબર હે હું કરે ઘરની અંદર? શું કરે છે? તમને ખબર હે રાતે જાગતી આ છોકરી જાગે હ એ હંગી દે કેવું લાગશે? એ તો છોકરા છે, અમારે છોકરા છે. એમ એ નહીં, બધી વાત તમારી ખબર પડે. મારી માં નાવા ગઈ, મારો બાપ નાવા ગયો, મારા બાપને નાગો જોવો. તમે બધી વાત તમારી હોની સાચી છે, પણ એટલી હદે તમે એને મારો છો, આ કઈ તમારી લાયકાત કહેવાય? ના ના મારી માં ભાઈ વાયર તમને એમ નહીં, તમને આગળ કોઈ કેવી રીતના મારે તો મેં ખાધો જ છે, ખોટી વાતમાં મેં માર એટલે પણ આ તમે પેલા જોવો, એ કઈ મોટું છોકરું નથી, કઈ નાની છોકરી છે. જરૂર હતી. એ તો ત્યાં નીચે આવી એટલે બધા ઉભા થાય એટલે એ કહેતી હતી આ ગરદનમાં વિખોડા ને આ બધી આ જોવે એટલે હું કઈ એ રાધાને ફોન કરો, તું શાંતિ રાખ. ત્રીજા પોલીસ સ્ટેશનમાં બરાબર હતું. તો આવી રીતના કઈ મારવાનું હોય? અરે અમને કંટાળી એવી બેન કંટાળી ગયા બેન નહીં દવાખાનામાં મૂકી દેવાય. દવાખાનાની અંદર બોલે નહીં આવડી મોટી બધું બોલી અગહ ગાર સુધી બોલી અગહ તારી માની તારી બેનની તો ઈ તો જેવો શીખવાડો એવો બોલે. મારી પાસે નહીં તો હું શીખાડું એને